ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનના ગુણ અને ભગવાનની લીલાઓ. આનું કોઈ વ્યક્તિ શ્રવણ કરે, ચિંતન કરે તો એ નિશ્ચિત પોતાના મનને ભગવાનમાં પ્રવિષ્ટ કરી શકે. આ એક માત્ર ઉપાય છે. ઘણીવાર લોકો એવું વિચારે છે, ભક્તોને ક્યારેક સંશય થઈ જાય, આપણું મન ભગવાનમાં લાગે કેવી રીતે? તો આ સીધો ઉપાય છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણ. આ જ વિધિ છે અને આ જ ઉપાય છે. તો કે પણ છતાં નથી લાગતું. એટલા માટે બીજા વહીવટ બંધ કરી દો. જે ઇતર પ્રવૃત્તિઓ છે એને બંધ કરો, જે કરવાનું છે ને એ ચાલુ કરો. કથા શ્રવણ આ સૌથી બેસ્ટ ઉપાય છે. અને એટલા માટે જ આ જેટલા પણ ઋષિમુનિઓ છે એ બધા પિતામહ ભીષ્મ પાસે આવ્યા છે શ્રવણ કરવા માટે, સાંભળવા માટે. ભગવાનને પોતાની સામે ઊભા રાખી ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ પ્રકટ કરવાનો આદેશ પિતામહ ભીષ્મ ભગવાનને આપે છે કે ચતુર્ભુજ નારાયણમાં ઊભા રહ્યો. અને ક્યાં ઊભા રહેવાનું છે તમારે? મારા ધ્યાન પથમાં. મારે શરીર છોડવું છે પણ તમારું ધ્યાન કરતા કરતા. પિતામહ ભીષ્મ ખુલ્લી આંખે ધ્યાન કરે છે. આંખ ખુલ્લી છે, સામે ભગવાનનું સ્વરૂપ છે. અને અંતિમ શબ્દ જે ભગવાનના જે રૂપમાં એનું મન આસક્ત છે એ જ સ્વરૂપનું દર્શન કરતા કરતા, એની સ્મૃતિ, એની ઝાંખી કરતા કરતા એક દિવ્ય સ્તુતિ એમના મુખેથી નીકળી છે, જેના 2 શ્લોકોની ચર્ચા આપણે ગયા સત્ર સુધી કરી. પહેલા શ્લોકની અંદર પોતાની નિષ્કામ બુદ્ધિને પિતામહ ભીષ્મ ભગવાનમાં સ્થિર કરે છે. દ્વિતીય શ્લોકની અંદર ભગવાનના સુંદર રૂપનું વર્ણન કર્યું છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણ. સુંદર ભગવાનનું જે સ્વરૂપ છે અને એનું દર્શન કરતા કરતા તૃતીય શ્લોકમાં એ અર્જુન સખામાં એનું મન લાગે એવી પ્રાર્થના કરે છે. પણ કયા સ્વરૂપની અંદર મનને સ્થિર કરે છે? તો એના વિષયમાં કહે છે તૃતીય શ્લોકમાં, યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમવાર્યલં કૃતાસ્યે શરીર્વિભીદ્યમાન ત્વચિ વિલસત કવચે સ્તુતિ કૃષ્ણયાત્મા. વિલસત કવચે સ્તુ કૃષ્ણ આત્મા. અર્જુન સખામાં મારું મન રહે. કેવા? તો કહે છે યુધિ. યુદ્ધનો અર્થ કુરુક્ષેત્રના યુદ્ધમાં થોડા દિવસ પહેલા જે લીલા થઈ છે એ લીલાને યાદ કરે છે. જે યુદ્ધમાં રજ ઉડી રહી છે, કહે છે કે તુરગ રજ, જેમાં અનેક રથ અશ્વના ચાલવાથી, ઘોડાની ટાંપથી જે રજ ઉડી છે, અને એ રજ ઉડી અને ભગવાન કૃષ્ણના શરીર ઉપર લાગી છે. રજ
હવે તમે જો પિતામહ ભીષ્મ વિરુદ્ધ પક્ષમાં છે અને એટલા માટે આ એનું એક સ્પષ્ટ અવલોકન છે કે અર્જુનનો રથ ચલાવતા ચલાવતા જે ઘોડાના જે પગ છે ને એકદમ કઠોર હોય અને એ માટીમાં પડે, ધૂળ ઉડે અને એ ધૂળ ભગવાનના સંપૂર્ણ શરીર ઉપર લાગે છે. તો ભગવાને અલંકાર ધારણ કર્યા છે, વસ્ત્ર ધારણ કર્યા છે. એ ધૂળ તો બધી જગ્યાએ લાગી છે, પણ વસ્ત્રમાં એટલી જલ્દી દેખાતી નથી, આભૂષણોમાં દેખાતી નથી. પણ એ ધૂળ જે ભગવાનના સુંદર ઘુંઘરાળા વાળમાં લાગી છે ને, હવે ધૂળનો રંગ કેવો છે? બ્રાઉન. ભગવાનના વાળ શ્યામ છે. તો એ બ્રાઉન કલરની રજ જ્યારે શ્યામ રંગ વાળમાં લાગે છે ત્યારે ન્યા એની સુંદરતા સ્પષ્ટ દેખાય છે. અને બીજું અવલોકન ક્યાં થયું છે? ભગવાનના મુખ ઉપર. ભગવાનના, કારણ કે ભગવાનનો રંગ એ કેવો છે? તમાલ વર્ણમ, શ્યામ રંગ છે. તો એ શ્યામ રંગ શરીર ઉપર જ્યારે ધૂળ લાગે છે, પણ અર્જુનનો રથ ચલાવવામાં એટલા વ્યસ્ત છે ભગવાન કે એને એ લૂછવાનો ટાઈમ નથી, વાળ ખંખેરવાનો ટાઈમ નથી. અને એ તમે વિચાર કરો, ધીમે 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 એ ઉડતી રથ જ્યારે લાગે તો આખા શરીરમાં કોઈ સ્પ્રે કર્યો હોય એક સાથે, અને એ પ્રમાણે રજ, અને એની જે એક સુંદર છબી તૈયાર થઈ છે, પિતામહ ભીષ્મ એનું દર્શન કરે છે એ વાળમાં. હવે તમે વિચાર કરો, યુદ્ધ એટલે કેવી જગ્યા છે? અત્યારનો વિચાર કરો તો ગમે એ બાજુથી ગોળી આવતી હોય, અને ત્યાં આપણે માનો કે કોઈ વિદેશી સૈન્ય હોય અને એનો કોઈ સૈનિક હોય ને એના આપણને વેશભૂષા બહુ ગમે ને એનું ધ્યાન રાખી કોઈ ઉપાડી લે કે નહીં આને. તો ભીષ્મને પહેલા મરવાની તો ચિંતા નહોતી, કારણ કે ઈચ્છા મૃત્યુ છે. એટલે યુદ્ધ કરવા કરતા એનું વિશેષ ધ્યાન જે છે ને કૃષ્ણની છબીમાં છે કે કૃષ્ણ કેવા લાગે છે અર્જુનનો રથ હાંકતા સમયે. અને આ એને જોયું છે. અને જો આ જોયું ન હોત તો આટલું સુંદર વર્ણન કેવી રીતે કરી શકે? તો ભગવાનમાં જે પ્રેમ દેખાઈ રહ્યો છે અને અર્જુન પ્રતિ, અને એના કારણે ભગવાન જે પરિશ્રમ કરી રહ્યા છે રથ ચલાવવામાં. જમણા હાથમાં ચાબુક છે ભગવાનના. ભગવદ્ ગીતા ઉપર ફોટો જોયો છે ને કૃષ્ણ? ચાબુક કયા હાથમાં છે? જમણા હાથમાં છે. એ જોયું નહોતું, હવે જોઈ લેજો. જમણા હાથમાં ચાબુક છે, ડાબા હાથમાં ઘોડાની લગામ છે. એટલે ભગવાન વ્યસ્ત છે રથ ચલાવવામાં. એટલે એને પોતાના વાળ સરખા કરવાનો કે વસ્ત્ર સરખા કરવાનો સમય નથી. સ્પષ્ટ રૂપે આ તો એ કહે છે, યુધિ તુરગ રજો વિધુમ્ર વિશ્વક. એ ધૂમ્ર થયેલી રજ જે ભગવાનના શરીર ઉપર લાગી છે, ખાસ કરીને કેશમાં પહેલું દર્શન થયું, પછી મુખ ઉપર, અને પછી સર્વાંગ સંપૂર્ણ શરીરમાં એ રજ લાગી છે. એનું દર્શન ભગવાન કરે છે. હવે યુદ્ધમાં જે સારથી છે એના બે કામ હોય. એક તો જે રથ ચલાવવાનો છે એ રથને બચાવવાનો છે. માનો કોઈ સામેથી આક્રમણ કરે તો સારથીને એ ધ્યાન રાખવાનું હોય કે રથ નો ભાંગવો જોઈએ, નહીતર કોઈ બાણ દ્વારા રથને તોડી નાખે. એવું તમે બી આર ચોપડાના મહાભારતમાં જોયું હશે. કેટલાયને રથ ભાંગીને ભૂકા થઈ જતા હોય, કોઈ ગદાનો પ્રહાર કરે રથ ભાંગી જાય. તો એ પ્રહારથી રથની રક્ષા કરવાની છે, અને રથી જે રથમાં સવાર યોદ્ધા છે એને પણ કોઈ બાણ ન લાગે, એ જવાબદારી કોની હોય છે? સારથીની છે. તો વિપક્ષથી બચાવવાના છે આ બંનેને, અને ભગવાન ખૂબ સુંદર સંચાલન કરે છે. આખા વિશ્વનું સંચાલન જે પોતાની સંકલ્પ શક્તિથી કરે, અને એના હાથમાં જ્યારે કોઈની લગામ આવી જાય, આમ ભગવાન તો બધા કાર્યમાં એક્સપર્ટ છે, પણ વિચારો કે જ્યારે એ નક્કી કરે કે મારે ડ્રાઈવર બનવું છે, અને એ ડ્રાઇવિંગ કરે, પછી ગાડીમાં જે બેઠો હોય એને ચિંતા હોય. એટલે જીવનમાં ડ્રાઈવર એવો પસંદ કરવો કે એ ગાડી ચલાવતો હોય ને આપણે હોઈ ગયા હોય ને તો ઉપાધિ હોવી જોઈએ નહીં.
નકર અમુક ડ્રાઈવર એવા હોય ને તો આપણે છેક સુધી જાગવું પડે, હે કે આ ઠેકાણે પહોંચાડશે કે નહીં. પણ અહીંયા શિક્ષા એ છે કે જીવનની દોરી જો ભગવાનના હાથમાં સોંપી દેવામાં આવે પછી આ જગતમાં આપણે કાંઈ ચિંતા નથી. નિરાતે હુઈ જાવ ને તોય ગોલોક પહોંચી જાવ. લગામ એના હાથમાં સોંપેલી હોવી. અર્જુને લગામ સોંપી, હવે એને ચિંતા નથી કે સામેથી કોઈ એક બાણ મને લાગશે. તમે જો આખા મહાભારતના યુદ્ધમાં ભગવાને એવો રથ ચલાવ્યો છે અર્જુનનો, 18 દિવસમાં એક પણ બાણ અર્જુનને સ્પર્શ નથી થવા દીધો, એકેય તીરને. હજારો લાખો તીર ઉડી રહ્યા છે ત્યાં, પણ એક પણ બાણ અર્જુનને લાગવા નથી દીધું. એટલા એક્સપર્ટ છે ભગવાન. પણ હવે આપણને વિશ્વાસ નથી, એનું શું? ભરોસો કરવો છે, આટલી જ વાર છે બસ. એકવાર ભરોસો મૂકી જવો અને એના ડ્રાઇવિંગમાં શંકા કરવા જેવું કાંઈ નથી. પરફેક્ટ ડ્રાઈવર છે. આનાથી પરફેક્ટ ડ્રાઈવર સંસારમાં કોઈ નથી. અને ભગવાન જ્યારે એ અર્જુનનો રથ ચલાવતા, અને એ જે અલકાવલી કાલે જે આપણે વર્ણન સાંભળ્યું, હવે રથ તો યુદ્ધની ભૂમિ તો ઉબડ ખાબડ હોય, રથ ચાલતો ને ભગવાનના એ વાળ જે હલતા થોડા કેસ લટ, ભીષ્મ પિતામહ એ જોઈને એટલા આનંદિત થઈ રહ્યા છે. કાલે આપણે વાત કરી. હવે આમાં દુર્યોધન બિચારો વિચાર કરે કે દાદા લડતા કેમ નહીં, પણ એને આમાંથી નવરાઈ રહેતી યુદ્ધ કરે ને પછી. હવે સામે ભગવાન હોય અને આટલી સુંદર છબી, એક એક બારીકથી બારીક વસ્તુનું પિતામહ ભીષ્મ નિરીક્ષણ કરે છે. તો લડવાનું તો એક બાનું હતું ખાલી, મૂળ કાર્ય કૃષ્ણને જોવાનું છે, વિપક્ષમાં રહેવાનું આ મોટામાં મોટું કારણ છે પિતામહ ભીષ્મ. આ જે સ્વરૂપ ભીષ્મને દર્શન થયું છે ને, આ અર્જુનને નથી થયું. ભલે અર્જુનના સખા છે, અર્જુનનો રથ ચલાવે છે, પણ આ દ્રશ્ય અર્જુનને આ દર્શન નથી. તમે જો અર્જુનની કોઈ પ્રાર્થનામાં આટલું સુંદર વર્ણન ભગવાનનું એને નથી કર્યું, કારણ કે એ તો પાછળ હતા ને ભગવાનને. એને તો ખબર નહોતી કૃષ્ણ રથ કેવી રીતે સંચાલન કરે. એને એ તો કે આ ચલાવવામાં એક્સપર્ટ છે એટલે આને હોંપી દો, એટલે એને દોરી તો હોંપી દીધી. અને ભગવાનને ક્યારેક ક્યારેક વાળ આમ આંખ ઉપર આવી જતા, પણ સમય નહોતો પોતાના ભક્તને રક્ષા કરવાની છે ને, બચાવવાનો છે. સમય નહોતો કે આમ હાથથી વાળને સંભાળીએ કે આમ દૂર કરી શકે, એટલા વ્યસ્ત છે ભગવાન. આ ભીષ્મએ જોયું છે, અને જેણે જોયું છે એ જ બોલે ને. કેટલા વ્યસ્ત છે ભગવાન પોતાના ભક્ત માટે. આ પ્રેમ ભીષ્મએ જોયો ને, એટલે ઈ લીલા યાદ આવે છે, ઈ છબી યાદ આવે છે કે ભગવાન પ્રેમ તો કરે છે, પણ આવો પ્રેમ કે પોતાના વાળને હરખા કરવાનો ટાઈમ નથી. અને આ કાર્યથી હવે ભગવાન તો એકદમ નાજુક છે, કોમળ છે. એટલે આપણે એક ઉપમા સાંભળે, કમળની પાંખડી સાથે ભગવાનના અંગોની ઉપમા આપી છે. ભગવાન એટલા કોમળ છે, પણ એની કોમળતા એટલી છે, અને રથ હાંકવાનું કામ કઠોર છે. તો ભગવાનને ક્યારેક ક્યારેક છે ને પસીનો આવી જતો, પરસેવાના બિંદુઓ મુખ ઉપર, અને લૂછવાનો ટાઈમ છે ને, તો એ બૂંદ આવી જતા ભગવાનના મુખ ઉપર, અને ઉપરથી સૂર્યનો પ્રકાશ, એ તડકો જ્યારે, તો જોવામાં એવું લાગતું કે જાણે ભગવાનના મુખ ઉપર કોઈ હીરા જડી દીધા છે. એટલી સુંદર છબી. ભીષ્મ એ રૂપનું દર્શન કરવામાં આસક્ત છે. એક તો ભગવાન સુંદર છે, ઓલરેડી શ્યામ સુંદર છે, સ્વાભાવિક સુંદરતા છે ભગવાનમાં. બીજું પસીનો, એમાં રજ લાગી છે, અને ઉપરથી સૂર્યનો પ્રકાશ જ્યારે આવે, અને એ જે મુખની સુંદર શોભા બને છે. આ રૂપનું દર્શન ભીષ્મ કે આખા કુરુક્ષેત્રમાં મારાથી સૌભાગ્યશાળી બીજો કોઈ નથી. બીજા તો મરવા મારવામાં વ્યસ્ત હતા, અને આ જોવામાં વ્યસ્ત હતા.
અદ્ભુત બારીકીથી ભગવાન અતિ સુંદર લાગે છે. તો ભગવાન પોતાના ભક્તથી એટલો પ્રેમ કરે છે કે પોતાના ભક્તનું કોઈ પણ કાર્ય, હવે આ ડ્રાઇવિંગ કરવું એ તો નિમ્ન સેવા છે ને, નીચું કાર્ય છે, છતાં પણ ભગવાન આ સ્વીકાર કરે છે.